ફરી એકવાર આપણે વાત કરી રહ્યા છીએ MPC 003 પર્સનાલિટી થિયરીઝ એન્ડ એસેસમેન્ટ. પર્સનાલિટી થિયરીઝ એન્ડ એસેસમેન્ટ એમાં આપણે વ્યક્તિત્વ વિશેની વ્યાખ્યાઓ, તેના લક્ષણો, વ્યક્તિત્વના નિર્ધારકો, વ્યક્તિત્વને માપન કઈ રીતે કરવું, અને અંતે સિગમન્ડ ફ્રોઈડની થિયરી, એનો મનોવિશ્લેષણવાદ, ઈડ, ઈગો અને સુપર ઈગો, તેમજ વ્યક્તિત્વ વિકાસમાં મુખ અવસ્થા, ગુદાવસ્થા, લિંગ અવસ્થા, સુસુપ્તા અવસ્થા, જનેન્દ્રિય અવસ્થા વગેરેની વાત કરી. મનોવિશ્લેષણવાદના જુદા જુદા સિદ્ધાંતોમાં સ્વપ્ન દોષ, સ્વપ્નનું વિશ્લેષણ કઈ રીતે કરી શકાય, એ મારા વાલા મિત્રો તમે ખાસ એ વાંચી જજો. થોડી ઘણી ડિસ્કસ આપણે થઈ છે, સમયનો અભાવને કારણે હજી ઘણું બધું આગળ ભણવાનું છે, તો એ ટૂંકમાં મેં બતાવેલું છે. સ્વપ્ન વિશ્લેષણ કઈ રીતે કરી શકાય, પછી મનોપચાર, ફ્રોઈડની વાત જ્યારે આપણે કરીએ ત્યારે, મનોવિશ્લેષણવાદની વાત કરીએ ત્યારે જે મનોપચાર કરવા માટે ફ્રોઈડ જે થિયરીનો ઉપયોગ કરતા હતા એની વાત કરવી જ પડે. તો મનોપચારમાં કઈ થિયરીનો ઉપયોગ કરતા હતા ફ્રોઈડ ખાસ કરીને, અને એ બાદ અન્ના ફ્રોઈડ, જેને નવ ફ્રોઈડવાદીઓ આપણે કહીએ છીએ. તો મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંતનો એક મહત્વપૂર્ણ ઉપયોગ છે ફ્રોઈડિયન મનોપચાર. બરોબર, એને શું કહેવાય? ફ્રોઈડિયન મનોપચાર. ફ્રોઈડિયન મનોપચાર, જેને મનોવિશ્લેષણાત્મક મનોપચાર પણ કહેવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય જે છે એ અચેતનની ઈચ્છાઓને ચેતનમાં લાવીને તેના અર્થ અને તેનું મહત્વ સમજવું, રોગીના અહમને મજબૂત કરવો તથા તેના અહમને ઉપરી અહમની અસરમાંથી મુક્ત કરવો. જો જ્યારે વ્યક્તિનો અહમ તૂટે છે ત્યારે અનેક બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે, એવું આપણે ભણી ગયા છીએ. અને એ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ પણ જ્યારે નિષ્ફળ જાય છે, અથવા તો એ બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ નથી કરતી, ત્યારે એ પોતાની જાતનો જ વાંક કાઢે છે, પોતાના સ્વને દોષ આપે છે. એ વ્યક્તિ ગિલ્ટી ફીલ કરે છે, એ પોતે અપ્રામાણિક છે, અનૈતિક છે. એટલે જ્યારે એનો ઉપરી અહમ હાવી થઈ ગયો હોય છે ત્યારે તો એ વ્યક્તિ ઘણીવાર આપઘાત કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. પોતે કંઈ કામનો જ નથી, પોતે સમાજ માટે, પોતાના કુટુંબ માટે, પોતાના મિત્રો માટે બોજરૂપ છે. હવે એનો અહમ જે છે એને બહુ મોટા પાયે ઠેસ પહોંચી હોવાથી એ સ્વદોષ, જેને કહેવાય કે દોષ બીજા ઉપર નહીં, પણ જે કંઈ કારણ છે, જે કંઈ ખામી કે મર્યાદા છે, એ માત્ર પોતાનામાં જ છે. બરોબર, એ નસીબનો દોષ પણ હવે નથી કાઢતો, પોતાના કર્મો જ કંઈક ખરાબ થઈ ગયા છે, જેથી કરીને એ પીડાય છે, કે હેરાન થાય છે, કે દુઃખ અનુભવે છે. હવે આમાંથી જ્યારે વ્યક્તિ એની અતિશયોક્તિ થઈ જાય છે, એ પોતાની જાતને માફ નથી કરી શકતો, ત્યારે એને મનોપચારની જરૂર પડે છે. બરોબર, એને કાઉન્સેલિંગની પણ જરૂર પડે છે. અને ત્યારે સૌથી પહેલું કામ જે છે એ નવ ફ્રોઈડવાદીઓ અને મનોવિશ્લેષકો એવું કહે છે કે એના અહમને ઠીકઠાક કરવો, ફરી એ આત્મવિશ્વાસપૂર્વક જીવી શકે. અને ભૂલ તો થાય, બધાથી ભૂલ થાય છે. તમે વધારે પડતા સારા છો કે તમે કબૂલી લ્યો છો, પરંતુ તમારી એ નબળી ક્ષણો હતી ત્યારે તમે આ કામ કર્યું છે, અથવા તો તમે તમારી ડિફેન્સમાં
તમારી જાતને બચાવવા માટે સામેની વ્યક્તિનું ખૂન કરેલું છે. કોઈ વ્યક્તિથી ખૂન થઈ જાય, એનો ખૂન કરવાનો ઇન્ટેન્સ ન હોય, પણ જો એનું ખૂન ન કરે તો એ બળાત્કારનો ભોગ બને, અથવા તો એ પોતે મરી જાય એવું બને. ત્યારે ઘણીવાર તમે જો અમુક જે કેસ સ્ટડી છે એ તમે વાંચો અને તમને ન્યાયતંત્રની થોડી ઘણી ખબર હોય, આપણા બંધારણની ખબર હોય, તો ડિફેન્સ એવો શબ્દ આવે છે કે ભાઈ તમે તમારા બચાવ માટે જ્યારે કોઈ પરિસ્થિતિને ટાળવા માટે કોઈ વ્યક્તિનું ખૂન કરો છો કે કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડો છો, ત્યારે તમે ગુનેગાર નથી, કારણ કે એ તમે તમારા ડિફેન્સમાં કર્યું. દાખલા તરીકે એક્સિડન્ટ કેસમાં તમે જુઓ, ભલે 7 વર્ષની જેલ થાય પણ ફાંસી નથી થતી, બરાબર. આ અમદાવાદના એસજી હાઈવે વિસ્તારમાં 1 વર્ષ પહેલાં ખૂબ ચગેલો જે કેસ, તો શાહ કરીને કોઈ છોકરો યુવાન, જેણે દારૂ પીધેલી અવસ્થામાં એક હારે 9 લોકોને ઉડાડ્યા અને 9 મૃત્યુ પામ્યા, તો એને ફાંસી નથી થઈ, એને જેલ જરૂર થઈ, એને ખોટું જરૂર કર્યું છે. 9 લોકોના જીવ લેવા એ કોઈ નાની મોટી વાત નથી, પરંતુ એ કોઈ આતંકવાદી નહોતો. એ જ રીતે અત્યારે રાજકોટનો જે કેસ છે, અગ્નિકાંડ, જેને કેટલા લોકો 46થી 47 લોકો મૃત્યુ પામ્યા, અને આજના ગુજરાત સમાજમાં તમે વાંચો તો એ નેપાળી જે બાબુ છે, 13થી 14 નેપાળીઓ હતા, એનો ક્યાંય પત્તો જ નથી. તો કેટલા લોકો ટૂંકમાં મૃત્યુ પામ્યા, પણ લોકોનો આક્રોશ પણ બહુ છે. હાઈકોર્ટનો પણ સખત આક્રોશ છે, કોર્ટ પણ એને છોડવા નથી માગતી ગુનેગારોને, પણ એમાં કોઈ ફાંસીની સજા ન હોય, કારણ કે ઇન્ટેન્સ એ લોકોને મારી નાખવાનો નહોતો, ઇન્ટેન્સ આગ લગાડવાનો નહોતો, પરંતુ બેદરકારીનો હતો. બેદરકારી 100% જોવા મળે છે, જેના હિસાબે આટલા લોકો મૃત્યુ પામ્યા. પણ મોતની સામે મોત એવું આપણું બંધારણ નથી કહેતું. સજા હોઈ શકે, પણ કોઈ આતંકવાદી કસાબને ફાંસી થાય, કારણ કે એ જે કંઈ કરતો હતો એ ઇન્ટેન્શનલી કરતો હતો. તો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે કોઈ વ્યક્તિ વધારે પડતો એનો અહમ ચકનાચૂર થઈ ગયો હોય છે, ત્યારે એ અહમને પાછો બેઠો કરવા માટે મનોપચાર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મનોપચાર પદ્ધતિ કઈ કઈ છે? તો કે ફ્રોઈડે રોગીની અચેતન ઈચ્છાઓને ચેતનામાં લાવવા માટે મુખ્ય 2 પદ્ધતિનો ઉપયોગ કર્યો છે: મુક્ત સાહચર્ય તથા સ્વપ્ન વિશ્લેષણ. બરોબર. ફરીવાર, મુક્ત સાહચર્ય પદ્ધતિ અને બીજી જે છે એ સ્વપ્ન વિશ્લેષણ પદ્ધતિ. મુક્ત સાહચર્યમાં રોગીને કોઈ ચેતન વિચારને પ્રારંભ બિંદુમાંથી તેના પર તેને મુક્ત બની બોલવાનું અથવા તો તેના વિશે સંગત કે અસંગત વાતો કરવાનું કહેવામાં આવે છે. ફ્રોઈડના વ્યક્તિત્વના મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંતોના એ જે ફાયદા છે, ખૂબીઓ છે, તે આ પ્રમાણે છે. તો કે છે કે ફ્રોઈડના આ સિદ્ધાંતો ખૂબ જ વિસ્તૃત છે, બરોબર. આના દ્વારા વ્યક્તિત્વ વિકાસની વ્યાખ્યા અથવા તો બોધગમ્ય ભાષામાં છુપાયેલું છે. એટલે એ જે સૂચન આપે છે, એમાં ફ્રોઈડના સિદ્ધાંતના મોટા ભાગના ખ્યાલો એવા છે કે આધુનિક વ્યક્તિત્વ મનોવૈજ્ઞાનિકો માટે આ ક્ષેત્રમાં વર્ણનાત્મક શોધ, બરાબર, કરવાને માટે એક મહત્વપૂર્ણ સાધન સાબિત થયું છે. બરાબર, એક સાધન તરીકે આ પદ્ધતિનો આપણે ઉપયોગ આજના લોકો પણ કરે છે, આજના મનોવિશ્લેષકો પણ કરે છે, સોરી ડૉક્ટરો સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપવામાં. તો ત્રીજું છે ફ્રોઈડના સિદ્ધાંતનું જે
સ્વરૂપ જ કંઈક એવું છે કે જેના માધ્યમથી માનવ વર્તન વિશે જ્ઞાન તથ્યોને તાર્કિક રૂપથી એ મનોવિશ્લેષણાત્મક બાજુએ સરળતાથી ઢાળી શકાય છે. એટલે એમની જે મુક્ત સાહચર્ય પદ્ધતિ છે એ પદ્ધતિ જ એટલી સહજ અને સરળ છે કે જે સામાન્ય બુદ્ધિ ધરાવતા હોય એવા લોકો પણ સમજી શકે છે, અને જે લોકો મનોરોગનો ભોગ બન્યા છે એ લોકો પણ એમાં ઇન્વોલ્વ થઈને પોતાના વ્યક્તિત્વની ખામી ખૂબી કે મર્યાદા કે પોતાનું દુઃખ કે પોતાનું સુખ કે પોતે શું વિચારી રહ્યા છે એના વિશે એ પોતાની લાગણી જે છે એ વ્યક્ત કરી શકે છે. ફ્રોઈડના વ્યક્તિત્વ સિદ્ધાંતોની મર્યાદાઓ પણ ઘણી બધી છે. તો એનું જે સારાંશ છે એ ટૂંકમાં ફ્રોઈડે વ્યક્તિત્વની રચનાની વ્યાખ્યા કરવા માટે બે પ્રકારના મોડલનું પ્રતિપાદન કર્યું છે: આકારાત્મક મોડલ અને ગત્યાત્મક અથવા તો રચનાત્મક મોડલ. આકારાત્મક મોડલ અનુસાર મનના 3 સ્તર બતાવવામાં આવ્યા છે: ચેતન, પૂર્વચેતન અને અચેતન. ગત્યાત્મક મોડલ અનુસાર મનના 3 સાધન અથવા તો એજન્ટ બતાવવામાં આવ્યા છે: ઈડ, અહમ અને ઉપરી અહમ. વ્યક્તિત્વના ગત્યાત્મક પાસાની વ્યાખ્યાઓ કરવાને માટે મૂળભૂત વૃત્તિ એ છે ચિંતા, અહમ, બચાવ પ્રયુક્તિઓ વગેરે પર પર્યાપ્ત ભાર મૂકવામાં આવ્યો છે. વ્યક્તિત્વના વિકાસની વ્યાખ્યા મૂળભૂત રીતે મનોજાતીય વિકાસની 5 અવસ્થાઓના રૂપમાં કરવામાં આવી છે. અને આ એક ફ્રોઈડની બહુ આંખેની ઉડે એવી એક મર્યાદા છે, બરાબર, કે એને મનોજાતીય બાબતોને વધારે વિશેષ સ્થાન આપેલું છે. ફ્રોઈડે આ સિદ્ધાંતના મુખ્ય ઉપયોગ સ્વપ્ન વિશ્લેષણ અને દૈનિક જીવનની મનોવિકૃતિઓ તથા મનોચિકિત્સાના રૂપમાં કર્યા છે, જે ઘણીવાર આપણને એમાં અતિશયોક્તિ જોવા મળે છે. એ પછી આવશે યુંગ, બરાબર. તો યુંગે પોતાના યુંગનું વિશ્લેષણ સિદ્ધાંત જે છે એ આપણે ટૂંકમાં જોઈએ તો યુંગે પોતાના વ્યક્તિત્વ સિદ્ધાંતમાં વ્યક્તિને નીચેના શબ્દોમાં પરિભાષિત કરવાનો પ્રયત્ન કર્યો છે. યુંગના મત અનુસાર વ્યક્તિત્વ અથવા જેના માટે તેણે મનગમતા શબ્દનો ઉપયોગ કર્યો છે એક એવી સંપૂર્ણતા છે જેમાં બધા પ્રકારના ચિંતન, ભાવ, વર્તન, ચેતન અને અચેતનની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. વાસ્તવમાં વ્યક્તિત્વ આપણને સામાજિક અને ભૌતિક પર્યાવરણ સાથે અનુકૂળ કે સમાયોજન કરવામાં મદદ કરે છે. વ્યક્તિ દરેક રીતે એક એવો પ્રયત્ન કરે છે કે આ મૌલિક સંપૂર્ણતા કે વિસ્તૃત કરે તથા સાથે તેના બધા આવશ્યક તત્વોની વચ્ચે સંવાદિતાને પણ જાળવી રાખે. હવે વ્યક્તિત્વનું તંત્ર અથવા તો એની રચના. ચેતન અથવા તો અહમ. ફ્રોઈડની સમાન જે છે એ યુંગ પણ વ્યક્તિત્વ સિદ્ધાંતમાં મનને 2 વિભાગમાં વહેંચે છે: ચેતન અને અચેતન. ચેતન એટલે કે મનનો એ ભાગ જેનો સંબંધ પ્રત્યક્ષીકરણ, ચિંતન, ભાવ તથા સ્મરણ સાથે હોય છે અને દિન પ્રતિદિનની સામાન્ય ક્રિયાઓ સાથે જોડાયેલો છે. ચેતનનો સંબંધ અહમ સાથે પ્રત્યક્ષ હોય છે અને આ સંબંધના આધારે ચેતન તથા અચેતન વચ્ચે તફાવત પાડવામાં આવે છે. કોઈ પણ માનસિક સામગ્રી જેનું જ્ઞાન અહમ દ્વારા થઈ શકે છે તેને ચેતન કહેવામાં આવે છે, તથા જે માનસિક સામગ્રીનું જ્ઞાન અહમ દ્વારા નથી થઈ શકતું તેને અચેતન કહેવામાં આવે છે. તેનો અર્થ એ થાય કે અહમ ચેતનાનું કેન્દ્ર હોય છે. શું છે? અહમ જે છે એ ચેતનાનું કેન્દ્ર છે અને યુંગના સિદ્ધાંતમાં તેનો સંબંધ માત્ર ચેતન સાથે જ હોય છે, બરાબર, અચેતન સાથે નથી હોતો.
અહીંયા એ બે મૂળભૂત રીતે ફ્રોઈડથી બહુ જુદા પડે છે. હવે અચેતન વિશે યુંગ શું કહે છે? તો કે યુંગના મત અનુસાર મનનો બીજો મહત્વપૂર્ણ ભાગ જે છે એ અચેતન છે, જેનું તાત્પર્ય એ બધી માનસિક પ્રક્રિયાઓ સાથે હોય છે. બરોબર, અહમ સાથે સંબંધિત હોતી નથી. અચેતનમાં બે પ્રકારની સામગ્રીઓ સંચિત હોય છે. પહેલી શ્રેણીમાં એવી સામગ્રીઓનો સમાવેશ થાય છે કે જે ક્યારેય ચેતનામાં હતી, ક્યારેક પહેલા હતી એમ, પરંતુ બાદમાં તેનું દમન ચેતનાથી અચેતનામાં કરી દેવામાં આવ્યું. બરોબર, એટલે દમન કર્યું એટલે એ ટૂંકમાં ભૂલાઈ ગઈ કે નીકળી ગઈ. આ ઉપરાંત બીજી શ્રેણીમાં એવા માનસિક તત્વો કે શ્રેણીને રાખવામાં આવે છે કે ક્યારેય પણ ચેતનામાં જે ન હતા. તેમાં અમુક તત્વો તો એવા હોય છે કે જેના આધારે ભવિષ્યના ચેતનાનું નિર્માણ થઈ શકે છે, તથા અમુક તત્વો એવા હોય છે કે ક્યારેક મનમાં આવા યોગ્ય વિચારો પણ હોતા નથી, એકમાત્ર કલ્પના હોય છે. આ પ્રકારના તત્વોથી બનેલી અચેતનને સાયકો આડ અચેતન કહેવામાં આવે છે. બરોબર, સાયકા આર્ટ અચેતન કહેવામાં આવે છે, જેના અસ્તિત્વને સાબિત કરવું ઘણું મુશ્કેલ છે. પણ ફ્રોઈડ પણ યુંગ પોતે જ આમાં ધૂંધવાયા છે, અને યુંગ પોતે જ આની બહુ કંઈ સ્પષ્ટતા કરી શક્યા નથી. એના કરતાં ફ્રોઈડે એની સ્પષ્ટતા વધુ સારી રીતે કરી શક્યા છે. હવે વ્યક્તિગત અચેતનને સામૂહિક અથવા તો પારાવૈયક્તિક અચેતન, બરોબર, પછી એમને આદ્ય સંસ્કારો ઉપર વધારે ભાર મૂક્યો. સામૂહિક અચેતનમાં સંચિત પૌરાણિક અનુભવોની અભિવ્યક્તિ અમુક પ્રતિમાઓના રૂપમાં થાય છે, જેને આદ્ય સંસ્કારો કહેવામાં આવે છે. તેને યુંગે અન્ય બીજા નામથી પણ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જેને સામૂહિક સંકેતો અથવા તો સામૂહિક મન, આદિકાલીન સંકેતો, પૌરાણિક સંકેતો વગેરે નામ આપ્યા છે. આદ્ય સંસ્કારોનું સ્વરૂપ એ મનોગ્રંથિથી ભિન્ન હોય છે, કારણ કે મનોગ્રંથિ એ વૈયક્તિક છે તથા તે વ્યક્તિગત અચેતનનું તત્વ છે, જ્યારે આદ્ય સંસ્કાર એ સર્વસામાન્ય સ્વીકૃત અને સામૂહિક ચેતનાનું તત્વ છે. પછી એમણે વાત કરી પર્સોના વિશે, પણ એમને યુંગે વાત કરી છે. તો યુંગના મત અનુસાર પર્સોના એટલે કે વ્યક્તિત્વનું એવું રૂપ કે ભૂમિકા જેના વાસ્તવિક રૂપને ભૂમિકાથી બધી રીતે ભિન્ન હોય છે. યુંગનું કહેવું છે કે પર્સોના એ આદ્ય સંસ્કારનું મહત્વ એટલા માટે છે કારણ કે વ્યક્તિએ પોતાની દિન પ્રતિદિનની જિંદગીમાં વિભિન્ન પ્રકારની ભૂમિકા કરવી પડે છે. તેમ છતાં જે પર્સોનામાં વ્યક્તિ બીજાને અને પોતાની જાતને બંનેને દગો કરે છે. એટલે વ્યક્તિ પોતે મોરું પહેર્યું છે એવું નહીં, પરંતુ પોતે જે મોર્યું પહેર્યું છે એ જ પોતે છે એવું પણ માનવાની એ વ્યક્તિ ભૂલ કરે છે. એ પછી છે એનિમા અને એનિમસ. યુંગનો એવો મત છે કે મનુષ્ય એ ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી પ્રાણી છે. બરાબર, મનોવૈજ્ઞાનિક સ્તર ઉપર પ્રત્યેક જાતિ અર્થાત સ્ત્રી અને પુરુષ બંને પોતપોતાની જાતિ ઉપરાંત વિપરીત જાતિના ગુણો અને ચિત્ત પ્રકૃતિને પણ અભિવ્યક્ત કરે છે. ઘણી છોકરીને આપણે એમ કહીએ છીએ કે આ બહુ બોલ્ડ છે, અને દાખલા તરીકે પીટી ઉષા કે કોઈ પણ સ્પોર્ટ્સમાં જોડાયેલી સ્ત્રી જે છે કે દીકરી જે છે, તો એ થોડીક એ જે છે એની પર્સનાલિટી, એનું વ્યક્તિત્વ, એનું શારીરિક બંધારણ પણ થોડુંક પુરુષ જેવું આપણને જોવા મળે છે. એ જ રીતે તમે જો ઘણા હીરો જે છે, દાખલા તરીકે શાહરૂખ ખાન, તો એ સ્ત્રૈણ પ્રકારના પુરુષો છે. હું ગેયની વાત નથી કરતી, હું સ્ત્રૈણ પુરુષોની, જેને આપણે રફ એન્ડ ટફ નહીં,
પરંતુ ચોકલેટી બોય તરીકે એને ઓળખાવીએ છીએ. અને સ્ત્રીઓને આવા પુરુષો વધારે પસંદ હોય છે, કારણ કે એને પોતિકાપણું લાગે છે. એને એમ લાગે છે કે આનામાં રુજુતા છે, એ સંવેદનશીલ છે વધારે, એવું એ માની બેસે છે ચોકલેટી બોયને જોઈને. આમિર ખાન જે છે તો એ પણ ચોકલેટી બોય છે. જ્યારે નાના પાટેકર છે, નસરુદ્દીન શાહ છે, કે અક્ષય કુમાર છે, કે રણબીર કપૂર છે, તો એ જે છે એ રફ એન્ડ ટફ પર્સનાલિટી તમને લાગે. રિષિ કપૂર છે તો એ ચોકલેટી બોય લાગે. પછી ટૂંકમાં સ્ત્રીમાં અડધો પુરુષ રહેલો છે અને પુરુષમાં અડધી સ્ત્રી તમને જોવા મળે છે. એનું 40%થી 60નો રેશિયો અને 60થી 40નો રેશિયો એવું પણ બની શકે. તો ચિત્ત પ્રકૃતિને પણ અભિવ્યક્ત કરે છે, કારણ કે સદીઓથી આ બંને સાથે જ રહેતા આવ્યા છે. મહિલાઓમાં પૌરુષ તત્વના રૂપને એનિમસ તથા પુરુષમાં રહેલા સ્ત્રૈણ તત્વના રૂપને એનિમા કહેવામાં આવે છે. આ બંને આદ્ય વિસ્તારોમાંથી મનુષ્યના સમાયોજનને સમજવાની તથા માનવતાને જીવંત રાખવામાં મદદ કરે છે. દાખલા તરીકે તમે જે પ્રકારનું કાર્ય, તમે જે પ્રકારનું કામ કરો છો, જે પ્રકારની નોકરી કરો છો, જે પ્રકારની જોબ કરો છો, કે તમે કોઈ એવા આર્ટ ફિલ્ડમાં હોય કે તમે ભારતનાટ્યમ, તમે ભારતનાટ્યમના ગુરુ હોય, તો એ જે પુરુષ ભલે હોય પણ એ સ્ત્રૈણ જેવા તમને લાગે છે, એનો અવાજથી માંડીને. એ જ રીતે સંગીત સાથે જોડાયેલા કવિ લેખકો જે છે, તો એ લોકો સ્ત્રૈણ પ્રકારના પુરુષો હોય છે. માનસિક રીતે, શારીરિક રીતે ભલે એ તમને પુરુષ દેખાય, પણ એ વધારે સંવેદનશીલ હોય છે. અથવા તો ક્યાંક શરીરમાં પણ એનો લટકો ને મટકો તમને જોવા મળે છે. એ જ રીતે પીટી ઉષાને તમે જોવો તો એઝ એ સ્પોર્ટ્સમેન તરીકે તમને જોવી ગમે, પણ તમને એની સાથે પરણવાનું કહેવામાં આવે તો કદાચ તમે ના પણ પાડો, કારણ કે એનું જે શરીર છે એ જ રીતે દિવાળીબેન ભીલ, એ જ રીતે ઘણા એવા ગાયક કલાકારો છે. પેલું ગીત ગાયું છે, રંભા હો હો હો, જે પેલી ઉષા ઉત્તપ, તો તમે ભલે ભલે આવડો મોટો ચાંદલો કરે, પણ એનો અવાજ છે તો એ ઘણીવાર તમને ના સમજાય કે આ કોઈ સ્ત્રી ગાય છે કે કોઈ પુરુષ ગાય છે. એ જ રીતે રાની મુખર્જીનો અવાજ તમે જુઓ તો બહુ ખરડાયેલો ને ગંદો અવાજ છે એનો, ભલે દેખાવમાં એ સ્ત્રી જેવી જ લાગતી હોય. તો ઘણીવાર એ પુરુષ જેવો અવાજ, કે પુરુષ જેવી બોડી લેંગ્વેજ, કે પુરુષ જેવા હાવભાવ તમારા હોય, જેથી કરીને તમને બોલ્ડ કહેવામાં આવે છે. બરાબર, છોકરીને હંમેશા સ્માર્ટ કહેવામાં આવે, પણ ઘણી વાર છોકરાઓને આપણે એમ કહીએ છીએ બહુ સ્માર્ટ લાગસ, તો એ ખરેખર આપણા ઉપર કટાક્ષ થયેલો છે. ઘણા છોકરાઓને બહુ દાઢી મૂઠ આવતી નથી અથવા તો રાખતા નથી, તો ટૂંકમાં એ ચોકલેટી બોય લાગે છે, ખાસ કરીને આમિર ખાન. સ્વ, તો યુંગના સિદ્ધાંતોમાં સૌથી મહત્વપૂર્ણ આદ્ય સંસ્કાર એ છે સ્વ છે, જેના દ્વારા સંપૂર્ણ વ્યક્તિત્વમાં ઐક્ય, સંપૂર્ણતા તથા સમન્વય વગેરેનું પ્રતિનિધિત્વ થાય છે. અથવા આ પ્રકારની સંપૂર્ણતા પ્રત્યે વ્યક્તિ એક મહત્વપૂર્ણ પ્રયાસ, જે જીવનનું અંતિમ લક્ષ્ય હોય છે, તેનું પ્રતિનિધિત્વ થાય છે. સ્વના આદ્ય સંસ્કારમાં વ્યક્તિના બધા ભાગોને એકસાથે ભેગા કરીને તેને સંતુલિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. વાસ્તવમાં સ્વ વ્યક્તિત્વનું એક મધ્ય બિંદુ છે, જેની આજુબાજુ બીજા અન્ય તંત્ર ગુચ્છત હોય છે. વાસ્તવમાં સ્વ દ્વારા વ્યક્તિકીકરણ પ્રક્રિયાનું નિદર્શન થાય છે. વ્યક્તિકીકરણ પ્રક્રિયાનું નિદર્શન થાય છે, જેની મદદથી વ્યક્તિના લાભદાયક અને સર્જનાત્મક પાસાઓને વ્યક્તિકીકરણની પ્રક્રિયાનું નિદર્શન કરવામાં મદદરાય છે. ઉપરોક્ત આદ્ય સંસ્કારો ઉપરાંત યુંગે અન્ય બીજા પ્રકારના આદ્ય સંસ્કારોનું પણ વર્ણન કર્યું છે, જેમાં મનોવલણ અને એના કાર્યો, જેમાં સંવેદન, તો તેનાથી એવી ખબર પડે છે કે અમુક ઉદ્દીપન વસ્તુ શું છે. બીજું છે ચિંતન, તો તેના દ્વારા આપણને
વસ્તુ કે ઉદ્દીપનનો અર્થ સમજી શકાય છે. ત્રીજું છે ભાવ. બરાબર, તો આ કાર્ય દ્વારા વ્યક્તિ આવેગાત્મક પ્રક્રિયાઓ જેવી કે મને એ જાણીને દુઃખ થયું અથવા તો મને મળીને આનંદ થયો વગેરે શબ્દોનું ઉચ્ચારણ. અંતર્જ્ઞાન, તેના દ્વારા વ્યક્તિ પોતાની આજુબાજુ જોઈને તેના દ્વારા વ્યક્તિ પોતાની આજુબાજુ જોઈને પોતાના વિશે એક જ્ઞાન પ્રાપ્ત કરે છે, પરંતુ તે એ નથી સમજી શકતો કે તેનું આવું જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થયું. આમ ઉપરોક્ત 4 કાર્યોમાંથી ચિંતન અને ભાવોને તર્કસંગત કાર્યો કહેવામાં આવે છે. તેમાં તર્ક અને નિર્ણયની સખત જરૂર હોય છે. બાકીના બંને કાર્યો, જેમાં સંવેદન અને અંતર્જ્ઞાનને અંતરસંગત કાર્ય કહેવામાં આવે છે. હવે વ્યક્તિત્વનું ગતિશાસ્ત્ર, બરાબર, એના વિશે ફ્રોઈડે જે વાત કરી, યુંગે જે વાત કરી, એમાં યુંગના મતે માનવ વ્યક્તિત્વ વિકાસ કેટલીય અવસ્થામાંથી પસાર થાય છે અને અંતમાં વ્યક્તિકીકરણ તરફ આગળ વધે છે. અને વ્યક્તિત્વ વિકાસની પ્રક્રિયા અનુક્રમના માધ્યમથી થાય છે. અને અનુક્રમ એ એક એવી પ્રક્રિયા છે જેમાં લિબિડોનો પ્રવાહ આગળની દિશામાં હોય છે. લિબિડો એટલે પ્રાણ શક્તિ, બરોબર, કારણ કે પીછેહટમાં લિબિડોનો પ્રવાહ પાછળની દિશામાં હોય છે. અનુક્રમે મોટા ભાગે ચેતન હોય છે અને હંમેશા બાહ્ય દુનિયાના સમાયોજનમાં એ મદદ કરે છે. અને બાલ્ય અવસ્થાની વિશે એમને વાત કરી, પણ એ ફ્રોઈડ જેટલું ક્લિયર કરી શક્યા નથી. એમાં છે અરાજક અવસ્થા, રાજતંત્રીય અવસ્થા, દ્વૈત અવસ્થા વગેરે. અને આરંભિક યૌવનાવસ્થા, વૃદ્ધાવસ્થા. હવે વ્યક્તિત્વ, યુંગના જે વ્યક્તિત્વની ખૂબીઓ અને ખામીઓ છે, તો એ ફ્રોઈડ કરતા ખામીઓ વધારે છે. યુંગ અનુસાર વ્યક્તિત્વની તાત્પર્ય એક એવી સંપૂર્ણતામાંથી હોય છે જેમાં બધા જ પ્રકારના ચિંતન, ભાગ અને અચેતનની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. યુંગે વ્યક્તિત્વની રચનાને મહત્વપૂર્ણ પાસું માન્યું છે, જેમાં ચેતન અને અહમ, અચેતન આદ્ય સંસ્કારો, મનોવિકૃતિ, પ્રકાર્ય અને મનોવૈજ્ઞાનિક પ્રકારોનો એણે ઉલ્લેખ કરેલો છે. વ્યક્તિત્વની ગત્યાત્મકતાની વ્યાખ્યા કરવા માટે યુંગે લિબિડોના ખ્યાલનો સ્વીકાર કર્યો છે, પરંતુ તેને માત્ર એક જાતીય ઉર્જા તરીકે માનવાની ના પાડી છે. એટલે કોઈ પણ વ્યક્તિત્વ વિકાસ અથવા તો વ્યક્તિત્વ ખોરવાય તેની પાછળ માત્ર મનોજાતીય બાબત જ ભાગ ભજવતી નથી, પરંતુ લિબિડોને એને એક પોઝિટિવ વેમાં પણ એની વાત કરી છે, ઉર્જા શક્તિને. બરાબર, ઉર્જા એટલે માત્ર મૂળભૂત જરૂરિયાતોનો સંતોષ નહીં, પરંતુ એમાં સ્વ વિશેના સંતોષ વિશેની પણ વાત હોવી જોઈએ, એવું યુંગ કહે છે, જે મહદઅંશે આપણને યોગ્ય લાગે. તો આમ એમણે લિબિડો વિશે એક જે વાત કરી છે અથવા તો સંશોધન કર્યું છે, એ આપણને બધાને ગળે ઉતરે એવું છે. એટલે માનસિક ઉર્જાના કાર્યની વ્યાખ્યા કરવા માટે 3 નિયમોનું પ્રતિપાદન કર્યું છે, જેમાં વિલોમનો નિયમ, વિલોમ, અને તુલ્યતાનો નિયમ અને એન્ટ્રોપીનો નિયમ. આ 3 નિયમ વિશે વાત કરી છે. વ્યક્તિત્વના વિકાસની પ્રક્રિયા યુંગના અનુસાર અનુક્રમના માધ્યમથી થાય છે. બરાબર, એ એક ક્રમ પૂરો થઈ જાય પછી બીજો ક્રમ શરૂ થાય એમ કે છે. એમના અનુસાર વ્યક્તિત્વ વિકાસની આ 4 અવસ્થા હોય છે, જેમાં બાલ્યાવસ્થા, આરંભિક યૌવનાવસ્થા, મધ્યાવસ્થા અને પ્રૌઢાવસ્થા. બરાબર, યુંગના વ્યક્તિત્વ સિદ્ધાંતની કેટલીક મર્યાદાઓ પણ છે, જેમાં મુખ્ય એ છે કે તેના સિદ્ધાંતમાં અલૌકિક રહસ્યવાદ, ધર્મ વગેરેની સંબંધિત વિચારોની
પ્રધાનતા છે. તમે જો યુંગનો જે સમયગાળો છે એ યુંગ કઈ સાલમાં થઈ ગયા એનો ઉલ્લેખ કરી દઉં તમને કે ઈસવીસન 1875 થી 1961 યુંગ અને ફ્રોઈડ હાર્ડલી એકબીજાને 2 થી 3 વાર મળ્યા હશે જુદી જુદી કોન્ફરન્સમાં, મેગેઝિન દ્વારા અને સેમિનારોમાં, અથવા તો જેને કહેવાય સંશોધન પત્રો દ્વારા. પહેલા બંને એકબીજાને અનુરૂપ થઈને કાર્ય કરતા હતા, પરંતુ પાછળથી એ ડિફરન્સ ઓફ ઓપિનિયન જેને આપણે કહીએ છીએ, યુંગ અને ફ્રોઈડના જે વિચારો છે એ તદ્દન અલગ છે. એકબીજાને અમુક અંશે એ લોકોએ સ્વીકારેલા છે, પરંતુ યુંગ જે છે એ સામૂહિક મનની પણ વાત કરે છે, લિબિડોની પણ વાત કરે છે, અને ઉદ્ધવગામી વ્યક્તિત્વની. એટલે માત્ર વ્યક્તિ અંતર્મુખી નથી હોતો, વ્યક્તિ માત્ર બહિર્મુખી નથી હોતો, પરંતુ ઉભયલક્ષી વ્યક્તિત્વ કે જેમાં સ્ત્રી અને પુરુષ બંનેનો સ્વભાવ, બંનેના ગુણો, બંનેના આદ્ય સંસ્કારો, બરોબર. અને એને પાછળથી એવું કહેવામાં આવે છે કે યુંગ એ આધ્યાત્મિક થઈ ગયા હતા, બરોબર. એમને મનોવિજ્ઞાનમાંથી આખું એમનો જે પ્રયત્ન છે, કે એમનું જે સંશોધન, કે એમનું જે કાર્ય જે છે એ આખું ફિલોસોફી તરફ ડાયવર્ટ થઈ ગયું હતું, અને એણે આદ્ય સંસ્કારો વિશે જે વાત કરી એનું જ ફલન છે. અને યુંગે સામૂહિક મનની જે વાત કરી, તો તમે જુઓ છે કે એ ફ્રોઈડે પણ એની પદ્ધતિમાં, મુક્ત સાહચર્ય પદ્ધતિમાં સામૂહિક હિપ્નોટિઝમ, એ જ રીતે આ જે કંઈ આપણા જે ધર્મગુરુઓ છે, બાબાઓ જે છે, બરોબર. દાખલા તરીકે આસારામ, તો એણે કેવી રીતે લોકોને હિપ્નોટાઇઝ કરીને પોતાના કંટ્રોલમાં કરી લીધા હતા. અને આજે પણ અમુક લોકો આસારામ વિશે કોઈ પણ નબળું સાંભળવા માટે તૈયાર નથી. જે આપણા ધર્મગુરુઓ છે, જે ધાર્મિક નેતાઓ છે, જે કરિશ્માવર્તી નેતાઓ છે, એ લોકોમાં એક એવી એ લોકોની ઓરા છે, એક એવી તાકાત છે એ કે સમૂહને કંટ્રોલ કરી શકે છે. દાખલા તરીકે આપણા વડાપ્રધાન નરેન્દ્ર દામોદર દાસ મોદી, તો એ કંઈ પણ કરતા હોય તો આપણને સાંભળે જ રાખી, અથવા તો એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ, આંખ આડા કાન નથી કરતા. જ્યારે અમુક નેતાઓ હોય છે એ ઘણીવાર સાચું બોલતા હોય છતાં આપણે એને બહુ ગંભીરતાથી લેતા નથી. તો એમની એક સામૂહિક ચેતના ઉપર જે પોતાનો પ્રભાવ છે, એક એ આખી વાત યુંગ દ્વારા પણ બહાર આવે છે, જેણે એને સામૂહિક મન એવું નામ આપેલું છે. અથવા તો મનોનાટ્ય પદ્ધતિ જે આ ફ્રોઈડની જે છે, તો એમાં જે વ્યક્તિની લાગણી, વ્યક્તિના દુઃખનું કેથાર્સિસ થાય, એટલે એ ઓડિયન્સમાં પણ જ્યારે લોકો ગાવા માંડે કે નાચવા માંડે કે પોતાના વિચારો વ્યક્ત કરે, અથવા તો જ્યારે ઇન્વોલ્વ કરવામાં આવે ઓડિયન્સને પણ નાટકમાં, એ અમુક પ્રકારના નાટકો હોય છે, જે ખાસ કરીને ગ્રીસ નાટકો એ પ્રકારના હોય છે કે જેમાં ઓડિયન્સને પણ ઇન્વોલ્વ કરવામાં આવે કે બેન તમે ઊભા થાવ તો તમારું આ વિશે શું માનવું છે, માં શબ્દ હું તમને આપું છું તો માં ઉપરથી તમને શું યાદ આવે છે. તો સ્વાભાવિક છે કે ત્યાં જે બધા પેશન્ટ બેઠેલા હોય, કે ડિપ્રેસ થયેલા લોકો, મનોભાર અનુભવતા વ્યક્તિ, કે જેણે જીવનમાં પોતાના મા બાપ ગુમાવી દીધા છે, પતિ ગુમાવી દીધો છે, પત્ની ગુમાવી દીધી છે કોરોનામાં એવા, તો એ લોકો હતાશ થયેલા લોકો જ્યારે માનું, એટલે એ જે રડી નથી શકતા, કે પોતાના હાવભાવ દ્વારા કે બોડી લેંગ્વેજ દ્વારા પોતે દુઃખી છે એવું દેખાડી નથી શકતા, ત્યારે એ લોકોની જે લાગણી જે છે એને ઉશ્કેરવામાં આવે છે, અને એ લોકો એ પરફોર્મન્સ જે થાય છે સ્ટેજ ઉપર, અને ઘણીવાર તો જે ઓડિયન્સમાંથી પણ લોકો ઊભા થઈને સ્ટેજ ઉપર જઈને એ આખી વાતમાં ઇન્વોલ્વ થઈ જાય છે, અને જે પોતાના આવેગો કે પોતાની લાગણી છે એ પણ ઘણીવાર વ્યક્ત થઈ જાય છે. એટલે કલાકાર તમે જુઓ એ સદાબહાર હોય છે,
કારણ કે એને જીવનમાં એક જ જીવનમાં ઘણા બધા રોલ જે છે એ નિભાવવાના હોય છે. મોહરું પરકાયા પ્રવેશ કરવાની હોય છે. તો જે લોકો નાટકમાં કામ કરતા હોય છે એને ખબર છે પરકાયા પ્રવેશ એટલે શું. બરોબર, તો એ પરકાયા પ્રવેશ જ્યારે થાય છે ને ત્યારે એ કામ કરવામાં તમને રસ કે અભિરુચિ પડે છે અને તમે અભિયોગ્યતા એ કેરેક્ટર માટે તમે ધરાવો છો, સક્ષમ હોવો છો, ત્યારે તમારી લાગણીનું આખું કેથાર્સિસ થઈ જાય છે. 2 મિનિટ માટે તમે પણ ભૂલી જાઓ છો કે હું નેહા રાવલ છું. હું તો એમ કે આ પાચાના વેશનું જે કેરેક્ટર રાણીનું હતું એ જ હું છું. અને એ કેરેક્ટરમાં એટલા બધા ઇન્વોલ્વ થઈ જાય છે કે પોતે ભૂલી જાય છે કે હું કેરેક્ટરમાં છું. અને તમે જુઓ કે ઘણા એવા આર્ટિસ્ટ છે કે એના ઉપર એનું કેરેક્ટર હાવી થઈ જાય છે. તો એનો ફાયદો એ છે કે તમે એક જ જીવનમાં અનેક જીવન જ્યારે જીવી શકતા હોય ત્યારે તમે એ દેવાનંદ જેવા સદા બહાર રહો છો. તમે મનોભાર અનુભવતા નથી, તમે હતાશ નથી થતા, તમે સંવેદન તમારી તમે વધારે પડતા સંવેદનશીલ હો તો એ જે લાગણી છે એ તમે નાટક દ્વારા વ્યક્ત કરી શકો છો. કવિ કે લેખકો હોય તો એ જે અગ્નિકાંડ કે આવા ઘણા લોકોએ જીવ ગુમાવ્યો તો એ પોતાની કવિતા દ્વારા જે છે એ પોતાના આવેગો કે પોતાની લાગણી કે એ બધું વ્યક્ત જે સામાજિક જીવન પ્રત્યેની સંવેદના છે એને વ્યક્ત કરી શકે છે, જેથી કરીને એ હતાશા કે જ્ઞાની અનુભવી શકતો નથી. કારણ કે એની જે લાગણી છે એ ઓલરેડી એ એક્ટિંગ કરવામાં કે એ પ્રકારનું કેરેક્ટર કરવામાં વ્યક્ત થઈ ગઈ હોય છે. હવે આપણે એડલર વિશે વાત કરશું. એડલરનો વૈયક્તિક મનોવિજ્ઞાનનો સિદ્ધાંત. એડલર ઈસવીસન 1870માં એમણે એમનું પ્રદાન છે. તો મનોવિશ્લેષણવાદમાં ખાસ કરીને ફ્રોઈડ, યુંગ અને એડલરનું જે પ્રદાન છે એને આપણે ભૂલવું ન જોઈએ. એના હિસાબે જ આજે મનોવિજ્ઞાન જે છે એ આપણે ભણી શક્યા છીએ અને ભણાવી શક્યા છીએ. અને ખાસ કરીને ક્લિનિકલ સાયકોલોજીમાં, મનોવિકૃતિ શાસ્ત્રમાં આપણે વ્યક્તિની વિકૃતિઓ સમજવા માટે પણ એનો ઉપયોગ કરીએ છીએ. એડલરના સિદ્ધાંતને વૈયક્તિક મનોવિજ્ઞાનનો સિદ્ધાંત કહેવામાં આવે છે. તેમાં પ્રત્યેક વ્યક્તિના અનોખાપણા ઉપર ભાર મૂકવામાં આવે છે તથા જૈવિક પ્રેરણા અને લક્ષ્યની સર્વ વ્યાપકતાનો સ્વીકાર નથી કરવામાં આવ્યો. એડલરના મત પ્રમાણે પ્રત્યેક વ્યક્તિ મુખ્ય રીતે એક સામાજિક નહીં કે જૈવિક પ્રાણી છે. વ્યક્તિત્વનું નિર્ધારણ એ વૈયક્તિક સામાજિક વાતાવરણ તથા આંતરક્રિયાઓ દ્વારા નહીં પરંતુ જૈવિક આવશ્યકતાઓ દ્વારા નિર્ધારિત થાય છે. એડલર દ્વારા પ્રતિપાદન વ્યક્તિત્વનો સિદ્ધાંત એક તેના દ્વારા જ સંપૂર્ણતઃ વ્યક્તિત્વની વ્યાખ્યા થઈ શકે એમ છે. હવે એમના ખ્યાલ પ્રમાણે વ્યક્તિત્વની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે. એડલરના સિદ્ધાંતની એક મહત્વપૂર્ણ ધારણા એ છે કે બધી મનોવૈજ્ઞાનિક ઘટનાઓ વ્યક્તિની અંદર આત્મસંગત રીતે એકત્રીકૃત હોય છે. આ ધારણાઓમાં તેના સિદ્ધાંતમાં વ્યક્તિત્વની મૌલિક એકતા ઉપર પર્યાપ્ત ભાર મૂકવામાં આવ્યો છે. એડલરે પોતાના સિદ્ધાંતમાં એવું બતાવ્યું છે કે મન અને શરીર, ચેતન તથા અચેતન અને તર્ક તથા આવેગ વચ્ચે કોઈ સ્પષ્ટ અંગત કશું જ નથી. માનવના બધા વર્તનને શ્રેષ્ઠતા કે સફળતાના અંતિમ લક્ષ્યના સંદર્ભમાં સમજી શકાય અને આ અંતિમ લક્ષ્ય જ વ્યક્તિમાં એકતા તથા દિશા પ્રદાન કરી શકે છે.
વાસ્તવમાં એડલરે મન તથા શરીરને, ચેતન તથા અચેતનને, તર્ક અને આવેગને એક જ એકીકૃત તંત્રના બે સહયોગી ભાગ ધ્યાનમાં રાખીને આખી સમજાવવાની કોશિશ કરી છે. હવે પ્રત્યક્ષીકરણની આત્મલક્ષિતા. જો આ ફ્રોઈડ અને યુંગ બંને કરતા સાવ જુદો પડે છે. એડલરના સિદ્ધાંતની બીજી મહત્વપૂર્ણ ધારણા એ હતી કે વ્યક્તિના આત્મલક્ષી વિચાર તથા મનથી તેના વર્તન તથા વ્યક્તિત્વનું નિર્ધારણ થાય. તેના મતે વ્યક્તિત્વનું નિર્ધારણ બાહ્ય ઘટકો જેવા કે ઈચ્છા અથવા આંગિક લઘુતા દ્વારા નથી, પરંતુ વ્યક્તિ દ્વારા વાસ્તવિકતાનું કરવામાં આવેલ આત્મલક્ષી પ્રત્યક્ષીકરણ દ્વારા થાય છે. એડલરના મત પ્રમાણે વ્યક્તિત્વનું વર્તન વ્યક્તિગત અનુભૂતિઓ દ્વારા નહીં, પરંતુ કલ્પના કે ભવિષ્યની આશાઓ દ્વારા પ્રેરિત થાય છે. તેમણે ભૂતકાળને બહુ મહત્વ નથી આપ્યું, પરંતુ ભવિષ્યમાં તમે કેવું જીવન જીવવા માટે વિચારો છો એના ઉપર આધાર રાખે છે. તેના મુખ્ય 3 તથ્યો એમણે દર્શાવ્યા છે. કલ્પિત લક્ષ્ય, લઘુતા ભાવ. જો લઘુતા ભાવ ઉપર એમને બહુ ભાર આપ્યો. અહીંયા થોડુંક એ ફ્રોઈડથી એ સમાન જાય છે. ત્રીજું છે જન્મનો ક્રમ. આ જન્મનો ક્રમ જે છે એ વાત આખી એમણે પોતાની સાથે જે ઘટનાઓ બનેલી હતી એમના જીવન વાંચો. જો મારા વાલા મિત્રો, હું તમને નમ્ર વિનંતી કરું છું કે સિદ્ધાંતો અને સંપ્રદાયોમાં ગુજરાતી મીડિયમમાં BA પરીખનું પુસ્તક છે. કુસુમબેન ઝાલાનું એક પુસ્તક છે, સિદ્ધાંતો અને સંપ્રદાયો. અને લાઇબ્રેરીમાં પણ તમને સારી કોલેજની લાઇબ્રેરીમાં પણ આ પુસ્તકો ઉપલબ્ધ છે, પણ ખરીદી લેવું. એમાં ફ્રોઈડનું જીવન છે, એડલરનું જીવન છે, યુંગનું જીવન છે. એ લોકો પોતે કેવી રીતે જીવા, કેટલા વર્ષ સુધી શું કામ કર્યું, કયા કયા પ્રકારના લેખો લખ્યા, અને એમના ડિફરન્સ ઓફ ઓપિનિયન ક્યાં હતા, અને કેવા લોકો એમની પાસે કાઉન્સેલિંગ કરાવવા માટે આવતા હતા, અને એ લોકોને આ સંશોધન કે આ વાત કેવી રીતે ઉદ્ભવી. તો એ તમે એમનું જીવન વાંચો તો જ ખબર પડે, બરોબર, કે એમણે આવું શા માટે કીધું હશે. તો પ્રત્યક્ષીકરણની જે આત્મલક્ષિતામાં કલ્પિત લક્ષ્ય એટલે કે જે કંઈ આપણે કલ્પના કરીએ છીએ એ કલ્પિત લક્ષ્યના ખ્યાલથી એડલર એમ કહેવા માગે છે કે કલ્પિત લક્ષ્ય આપણા વર્તમાન વર્તનને નિર્દેશિત કરે છે. અત્યારે જે કંઈ હું કરી રહી છું એ મારી કલ્પના હતી માટે હું કરી રહી છું. વ્યક્તિ માત્ર એક જ તત્વોથી પ્રભાવિત નથી થતો, એટલે કે ભૂતકાળના અનુભવોથી જ માત્ર પ્રભાવિત નથી થતો, પરંતુ તે તથ્યોથી પણ પ્રભાવિત થાય છે જેને સાચા એ સમજે છે. અહીં એડલર હાન્સ વાઇહિનગરના પુસ્તકમાંથી એણે એ પ્રભાવિત થયેલા છે. એડલરના મત અનુસાર વ્યક્તિનું મુખ્ય લક્ષ્ય અથવા તો લક્ષ્ય કે જે જિંદગીમાં સૌથી મહત્વનું છે એ એક કલ્પિત લક્ષ્ય હોય છે, જેની સભ્યતાની ચકાસણી નથી કરી શકાતી. બરાબર, એની કોઈ ટૂંકમાં એનો કોઈ જે કહેવાય કે એની કોઈ ટેકનિક છે જ નહીં. તેનું વર્તન કાલ્પનિક લક્ષ્ય દ્વારા નિર્ધારિત અને નિર્દેશિત થાય છે. જેમ કે અમુક લોકોની એવી માન્યતા છે કે જો તે પૃથ્વી ઉપર ઈમાનદારીથી જીવન વ્યતીત કરશે તો સ્વર્ગમાં જવાની ભગવાન તેને પુરસ્કાર આપશે, જેથી સત્યતાની ચકાસણી શક્ય નથી. એડલરે એ પણ સ્પષ્ટ કર્યું છે કે પ્રત્યેક વ્યક્તિ દ્વારા શ્રેષ્ઠતા પ્રાપ્ત માટે નિર્ધારિત કાલ્પનિક વસ્તુનું નિર્માણ તેની સર્જનાત્મક શક્તિ દ્વારા થાય
છે, ક્રિએટિવિટી દ્વારા થાય છે. આથી તે પ્રત્યેક માટે અપૂર્વ હોય છે. બરાબર, જે કઈ દાખલા તરીકે હવાનો અનુભવ આપણને થાય છે, બરાબર, દેખાતી નથી તો હવા દેખાતી નથી એનો મતલબ એમ નથી કે હવા છે નહીં. આપણા શરીરમાં ભારતીય મનોવિજ્ઞાન પ્રમાણે જુદા જુદા 7 ચક્રો છે. તો અત્યારે જે કંઈ હું બોલી રહી છું સ્વાધિષ્ઠાન ચક્ર, તો અવાજનો કોઈ આકાર નથી, પણ એ તમે સાંભળી શકો છો. તો આપણી ઇન્દ્રિય કેટલી જાગૃત છે, આપણે કેટલા સર્જનાત્મક છીએ, આપણે કેટલા બૌદ્ધિક છીએ, એના ઉપર આપણને ઇન્દ્રિય જ્ઞાન કે ઇન્દ્રિયનો અનુભવ થાય છે. બરાબર, જે મૂઢ વ્યક્તિ હોય, બુદ્ધિ વગરની હોય, એને કંઈ એવા અનુભવ થતા નથી. પરંતુ જે સંવેદનશીલ છે, જેનું પ્રત્યક્ષીકરણ સંવેદન મજબૂત છે, જેની બુદ્ધિ મજબૂત છે, જેમાં સર્જનાત્મક બુદ્ધિનો એક પ્રકાર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અબ્દુલ કલામ તો એ સાયન્ટિસ્ટ બની શક્યા, પણ તમે ને હું સાયન્ટિસ્ટ ન બની શકીએ. બરાબર. એ પછી છે લઘુતા ભાવ, ક્ષતિપૂર્તિ. જો એક ફિલ્ડમાં આપણે નબળા હોઈએ તો બીજા ફિલ્ડમાં આપણે ખૂબ આગળ હોઈએ એવું બને. દાખલા તરીકે સાયકોલોજીમાં ભલે 60% આવે, પણ નાટકના ફિલ્ડમાં 100માંથી 100 માર્ક આવે. બરોબર, એક બાજુ તમે બધું બધાને નથી આવડતું, 5 આંગળી સરખી ન હોય, ક્યાંક તમે લઘુતાથી પીડાતા હોય, ક્યાંક તમે તમારી જાતને આઈ એમ સમથિંગ સમજતા હોય. 1970માં એડલરે એક મહત્વપૂર્ણ સંશોધન પત્ર પ્રકાશિત કર્યું હતું. એડલરનો એવો મત હતો કે વ્યક્તિમાં શારીરિક ખામી એટલે કે આંગિક લઘુતા, જે લોકો બેરા મૂંગા હોય, જે લોકો એ પોતાના શરીરનું કોઈ અંગ ગુમાવી દીધું હોય, દાખલા તરીકે દ્રષ્ટિની ખામી, સાંભળવાની ખામી, બોલવાની નો દોષ, તો અન્ય શ્રેષ્ઠતામાં એ સ્થાપિત કરે છે. તો બીજી કોઈ રીતે એ વધારે શ્રેષ્ઠ હોય છે. એમ આપણે જો ઘણી વાર તમે જો કે કોઈ અંધ વ્યક્તિનો અવાજ બહુ સરસ હોય, આ ઉણપની ક્ષતિપૂર્તિ કરવાની કોશિશ એ કરે છે. અને એડલરે અહીં બિલકુલ સ્પષ્ટ કર્યું છે કે આંગિક લઘુતાનું પોતાની મેળે કોઈ મહત્વ નથી. એટલે સામાન્ય લઘુતાની વાત નહીં, પરંતુ તેનું મહત્વ એ વાતથી ઉત્પન્ન થાય છે કે તેનાથી વ્યક્તિમાં લઘુતાનો ભાવ ઉત્પન્ન થાય. બરાબર, જે તેને દૂર કરવા માટે તે વધારે બીજા ફિલ્ડમાં મદદ કરે છે. તેની ક્ષતિપૂર્તિ કરવા માટે વ્યક્તિ પ્રેરિત થાય છે, જેના ફલન સ્વરૂપે તે અન્ય ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકે છે. બહુ ઇઝી છે આ સમજવાનું. બરાબર. એ પછી છે જન્મનો ક્રમ. એડલરે 4 પ્રકારના જન્મના ક્રમ વિશે વાત કરી છે. પ્રથમ, જન્મના ક્રમવાળા બાળકો માતા પિતાનું અવિભાજ્ય ધ્યાન અથવા તો સ્નેહ મેળવતા હોય છે. એટલે પેલું બાળક હોય ને એ માતા પિતાને વધારે પસંદ હોય છે, એવું એડલરનું કહેવું છે. પરંતુ બાદમાં તેને ખરાબ અનુભવોનો સામનો કરવો પડે છે, કારણ કે માતા પિતાનું ધ્યાન અને સ્નેહ જે છે એ બીજા બાળક આવવાથી તેની ઉપર ચાલ્યું જાય છે. મોટો ભાઈ એની ઈર્ષા કરે છે. એનાથી પ્રથમ જન્મક્રમવાળા બાળકને તેના બીજા ભાઈ કે બહેન પ્રત્યે અધિક ઘૃણા ઉત્પન્ન થતી હોય છે. બરાબર, તો આ રીતે એને જન્મના ક્રમનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ જ રીતે દ્વિતીય ક્રમનું બાળક કેવું હોય છે, તો કે જન્મના ક્રમવાળા બાળકો પ્રથમ જન્મના ક્રમવાળા બાળકોની તુલનામાં પોતાની જિંદગી ઉત્તમ ઢંગથી જીવી શકે છે. આવા બાળકોની સામાજિક રુચિ અધિક વિસ્તરેલી હોય છે તથા તેનામાં સહયોગ તથા પ્રતિસ્પર્ધાની ભાવના તીવ્ર હોય છે. એડલરના અનુસાર બીજા જન્મક્રમવાળા બાળકોમાં સિદ્ધિ પ્રેરણ અધિક હોય છે. સિદ્ધિ પ્રેરણ અધિક હોય છે. અતિ જન્મક્રમવાળા બાળકોમાં આત્મનિર્ભરતાની ઉણપ જોવા મળે છે તથા તેનામાં લઘુતાનો ભાવ અધિક હોય છે. લઘુતાના ભાવને દૂર કરવાના ખ્યાલથી આવા બાળકોમાં મોટા ભાઈ બહેનની આગળ વધવાની પ્રવૃત્તિ જોવા મળે છે. અને એકલું સંતાન જે એક જ હોય ઘરમાં, એકનું એક હોય,
આ બાળકની સ્થિતિ થોડી અપૂર્વ હોય છે, કારણ કે તેને કોઈ ભાઈ બહેન હોતા નથી. આથી તે માતા પિતા સાથે જ સ્પર્ધા પ્રારંભ કરી દે છે. આવા બાળકો અતિ સ્વખ્યાલવાળા હોય છે. તેનામાં શ્રેષ્ઠતાનો ભાવ પણ જરૂર કરતા વધારે જોવા મળે છે. તેનામાં સહયોગની ભાવનાની એક મર્યાદા જોવા મળે છે. એ સાથે મળીને કામ નથી કરી શકતા, એ પોતે એકલવાયા હોય છે. અને તમે જો આવા બાળકો ઘણીવાર ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડ હોય છે. એકનું એક બાળક હોય છે એટલે, અને માંડ માંડ ઘણીવાર બાધાઓ રાખવાથી એ બાળકનો જન્મ થયો હોય એટલે એ બાળકને એકદમ પપલાવીને રાખવામાં આવે, અને એને ખાલી આમ શરદી થઈ ગઈ હોય તો પણ 2 કે 3 ડોક્ટરો હાજર કરી દેવામાં આવે. પણ એડલરની જે વાત જે છે એ સર્વ સ્વીકૃત તો નથી જ, છતાં એમણે આપણને ઘણું જાણવા જેવી વાત કરી. એ પછી એમણે સફળતા કે અપૂર્ણતાનો પ્રયાસ 1908માં એડલરે એમ બતાવ્યું કે બધા પ્રેરણોની પાછળ ગત્યાત્મક શક્તિ હોય છે. બરાબર, જેને એડલર શું કે વોટસન સોરી સિગમન ફ્રોઈડ લિબિડો કહેતા હતા. બરાબર, જેને આક્રમકતાનું ઈરણ કહેવામાં આવ્યું છે. અમુક સમય બાદ તેને આ ઈરણનું નામ બદલીને અમુક સમય બાદ પુરુષોચિત વિરોધ રાખ્યું, જેનો અર્થ થાય છે લઘુતા અને બદલાની ભાવનાની ક્ષતિપૂર્તિ માટે મજબૂત તથા શ્રેષ્ઠ બનવાની કોશિશ. ઈસવીસન 1912માં તેણે પુરુષોચિત વિરોધના ખ્યાલને શ્રેષ્ઠતાની કોશિશ માટે પ્રતિસ્થાપિત કરી દીધો, કારણ કે તેનો મત હતો કે પુરુષોચિત વિરોધના ખ્યાલથી માનવ પ્રેરણાની વ્યાખ્યા સારી રીતે નથી થઈ શકતી. બાદમાં શ્રેષ્ઠતાની કોશિશ માટે પણ એક નવા પદથી પરિવર્તન કરવામાં આવ્યું, જેને સફળતા કે પૂર્ણતાની કોશિશનું નામ આપવામાં આવ્યું, જેના લક્ષણો નીચે પ્રમાણે જાણી શકાય છે. એમાં પેલું લક્ષણ છે જન્મજાત પ્રક્રિયા હોવા છતાં તેનો વિકાસ પર્યાવરણીય ઘટકો દ્વારા થાય છે. જો પોતાના વાક્યમાં જ વિરોધાભાસ જોવા મળે છે. બરોબર, કારણ કે જન્મના સમયે માત્ર તે એક આંતરિક શક્તિ નહીં પરંતુ વાસ્તવિકતાના રૂપમાં હોય છે. તે એક મૌલિક પ્રેરણા છે જે બીજા કેટલાય પ્રેરણોને નિર્ધારિત કરે છે. તે એક સાર્વત્રિક પ્રેરણા છે જે સામાન્યતઃ મનોવિકૃતિ બંને પ્રકારની વ્યક્તિઓમાં જોવા મળે છે, અને બંનેના માર્ગ અલગ અલગ હોય છે. સફળતા કે પૂર્ણતાની કોશિશમાં વ્યક્તિ એ લક્ષ્ય ઉપર પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે, અને આ પ્રકારની કોશિશ વ્યક્તિગત તથા સામાજિક સ્તરે જોવા મળે છે. તેમણે સામાજિક અભિરુચિ ઉપર પણ એક મહત્વની વાત કરી કે એડલરના મતે મૂલતઃ મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, અને સામાજિક રુચિ એવી પ્રવૃત્તિ છે જેના માધ્યમથી વ્યક્તિ અન્ય વ્યક્તિને વ્યક્તિગત લક્ષ્યો તથા સામાજિક લક્ષ્યને પ્રાપ્ત કરવા તથા સામાજિક લક્ષ્યને પ્રાપ્ત કરવાના ખ્યાલથી એ સહયોગ કરે છે. સામાજિક રુચિ માનવ પ્રવૃત્તિનો એક મુખ્ય અંશ છે. આથી દરેક પ્રકારની વ્યક્તિમાં જોવા મળે જ છે. આથી સામાજિક રુચિ એ સફળતા પૂર્ણતાની કોશિશથી સમાન પ્રત્યેક વ્યક્તિમાં એક આંતરિક શક્તિના રૂપમાં જોવા મળે છે. આથી તેને એડલરે એક જન્મજાત પ્રક્રિયા તરીકે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જન્મ બાદનું વાતાવરણ પણ એને અસર કરે છે. જે વ્યક્તિમાં સામાજિક રુચિ જેટલી વિસ્તૃત પરિપક્વતા વિકસિત હોય
તો તેનું એ મનોવૈજ્ઞાનિક અથવા તો માનસિક સ્વાસ્થ્ય એટલું જ સારું, કારણ કે એડલર તેને મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્યનું બેરામીટર કહે છે. તમે સામાજિક સંબંધો, સોશિયલ નેટવર્ક તમારું મજબૂત હોય, એટલે મોબાઈલમાં નહીં હો, પરંતુ આજુબાજુ પાડોશીથી માંડીને નાનામાં નાના કર્મચારીઓથી માંડીને, તમે જો એક ટીચર હોય તો વિકાસ દિવ્ય કીર્તિ જેવા ટીચર હોય, ફ્રેન્ડ ફોલોઅરથી માંડીને તમારા આજુબાજુ પાડોશના લોકો પણ તમારી નોંધ લેતા હોય, તમારા આશિક હોય, તો એ જે રિલેશનશિપ છે, બરોબર, એનું બેરોમીટર છે, તમે કેટલા સામાજિક છો. તો એ જો તમે સામાજિક નથી અને તમે વધારે પડતા એકલવાયા હોય તો તમે મનોવિકૃતિનો ભોગ બનો છો. પરંતુ તમે સમાજની વચ્ચે અને સમાજના નીતિ નિયમો સ્વીકારીને, સમાજને ઉપયોગી થઈને જ્યારે તમે જીવો છો, ત્યારે તમે એક સ્વસ્થ વ્યક્તિ છો અને ફિઝિકલી અને મેન્ટલી તમે સ્વસ્થ રહી શકશો. એ એનું બેરોમીટર છે, આવું એડલર કહે છે, ખાસ યાદ રાખજો. અને પરીક્ષામાં પૂછાય તો આનો ઉલ્લેખ પણ કરજો, બરાબર. ત્રીજું, પાંચમું છે જીવનશૈલી. તમે કેવી રીતે જીવો છો. જીવનશૈલી એટલે કે લક્ષણો, વર્તન આદતોની એક એવી અપૂર્વ પેટર્ન્સ કે જેને એક સાથે ભેગી કરવાથી એક એવી પેટર્ન્સની ખબર પડે કે જેનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાના જીવન લક્ષ્ય ઉપર પહોંચવાની કોશિશ કરે છે. જીવન શૈલીમાં માત્ર વ્યક્તિનું લક્ષ્ય નહીં, પરંતુ તેનો સ્વખ્યાલ, બીજા પ્રત્યે ભાવ તથા પર્યાવરણને અન્ય વસ્તુ પ્રત્યેનું વલણ વગેરેનો સમાવેશ થાય છે. બરોબર. વ્યક્તિની જીવનશૈલી, પર્યાવરણ, વારસો, સફળતાનું લક્ષ્ય, સામાજિક રુચિ તથા સર્જનાત્મક શક્તિ વગેરેનો ગુણાકાર છે. એડલરે જીવનશૈલીને એક મુખ્ય નિયંત્રક બળ માન્યું છે, બરોબર. આથી તે ફ્રોઈડ દ્વારા પ્રતિપાદિત અહમની તુલ્ય ખ્યાલ છે. પરંતુ એડલરે સ્પષ્ટ કહ્યું છે કે ઈડ તથા ઉપરી અહમ જેવા ઘટકો હોતા નથી. તેનાથી વ્યક્તિ સંપૂર્ણતઃ વ્યક્તિત્વ તથા અનોખા મનોવલણનું જ્ઞાન થાય છે. જીવનશૈલીનું નિર્માણ 4-5 વર્ષની આયુષ્ય સુધીમાં થઈ જતું હોય છે. એકવાર તેનું નિર્માણ થઈ ગયા બાદ તેમાં પરિવર્તન સાધારણ શક્ય નથી હોતું. બાદમાં વ્યક્તિ પોતાની અપૂર્વ જીવનશૈલીની અભિવ્યક્તિ કરવા માટે નવી નવી તરકીબો શીખે છે. પરંતુ આ જીવનશૈલીની મૌલિક રચનામાં એક પ્રકારનું વિસ્તરણ અને વિસ્તાર થાય છે. વ્યક્તિ જે કંઈ કરે છે તેનું નિર્ધારણ જીવનશૈલી દ્વારા થતું હોય છે. તેના દ્વારા એ હકીકતનું પણ નિર્ધારણ થાય છે કે વ્યક્તિ પર્યાવરણના કયા પાસા ઉપર ધ્યાન આપશે તથા કોની ઉપેક્ષા કરશે. તો એને સરસ મજાના 4 પ્રકારની જે જીવનશૈલી છે એનું વર્ણન કર્યું છે. એમાં છે અધિકાર બતાવવાનો પ્રકાર અને પ્રાપ્ત કરવાનો, એટલે ફરજો અને આપણા અધિકારો. પછી દૂર થઈ જવાનો પ્રકાર અને સામાજિકમાં એકરૂપ થઈ જવાનો પ્રકાર, અને સર્જનાત્મક શક્તિને પણ એડલરે વધારે મહત્વ આપ્યું. આમ એડલરના જે વ્યક્તિત્વ સિદ્ધાંતો અને વ્યક્તિત્વ ગુણો છે એ ફ્રોઈડ કરતાં ઘણા અલગ પડે છે. હવે સારાંશ ટૂંકમાં જોઈએ તો એડલર દ્વારા પ્રતિપાદિત થયેલા જે જુદા જુદા સિદ્ધાંતોના મૂળભૂત 6 ભાગોમાં વહેંચીને વિસ્તૃત કરવામાં આવ્યા છે. હવે એડલર વિશે આપણે આના પછીના લેક્ચરમાં વાત કરીશું, એનો સારાંશ, અને એ પછી આપણે કારેન હોર્ની ના વ્યક્તિત્વ સિદ્ધાંતની વાત કરીશું. એટલે આજે આપણે 3 સાયકોલોજિસ્ટ વિશે વાત કરી ગયા. ફ્રોઈડ વિશે તો આપણે શરૂઆત કરી દીધેલી. તો આજે આપણે યુંગના વ્યક્તિત્વ વિશેની વાત કરી,
અને એડલરના વ્યક્તિત્વ વિશેની વાત કરી અને ફ્રોઇડના વ્યક્તિત્વ સિદ્ધાંત વિશેની વાત કરી ગયા છીએ, જેની નોંધ લેશો. નમસ્કાર, મને રજા આપશો.